લાસ્ટમાં આપણે જોયું હતું કે વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ. હવે થર્ડ એનો ટાઈપ્સ આવે છે ગ્રે બોક્સ ટેસ્ટિંગ. કે ગ્રેનો મતલબ કેવો થાય કે નથી એ પ્રોપર વ્હાઇટ કે નથી એ પ્રોપર બ્લેક, બરાબર છે. બંનેનું કોમ્બિનેશન એટલે કેવો કલર થશે તો કે ગ્રે બોક્સ છે. તમને લોકોને બધાને ખ્યાલ જ હશે. તો હવે આપણે પોઈન્ટ વાઇઝ જોઈએ એની ડેફિનેશન શું છે. તો કે ગ્રે બોક્સ ટેસ્ટિંગ ઇઝ અ સોફ્ટવેર ટેસ્ટિંગનો એક પાર્ટ જ છે. મેથડ વિચ ઇઝ કોમ્બિનેશન ઓફ બ્લેક બોક્સ ટેસ્ટિંગ મેથડ એન્ડ વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ મેથડ. કોનું કોમ્બિનેશન છે તો કે વ્હાઇટ અને બ્લેકનું કોમ્બિનેશનની એક મેથડ છે કે જેને આપણે ગ્રે બોક્સ ટેસ્ટિંગ કહી શકીએ છીએ, બરાબર. ઇન બ્લેક બોક્સ ટેસ્ટિંગનો પર્પઝ શું હતો તો કે ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ ધ આઇટમ બીંગ ટેસ્ટેડ ઇઝ અનનોન ટુ ધ ટેસ્ટર એન્ડ ઇન વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ. જો એક ટેસ્ટિંગ માટેનો તમે કોઈ પ્રોગ્રામ લ્યો છો ત્યારે બ્લેક બોક્સ ટેસ્ટિંગની મેથડ એવી હતી કે એના ઇન્ટરનલ સ્ટ્રક્ચરથી જે યુઝર છે, જે ટેસ્ટર છે, એ કાંઈ માહિતગાર હોતો નથી. કોની સાથે તો કે એના ટેસ્ટિંગ સાથે, બરાબર છે. ખાલી ને ખાલી કોડ જ રન કરાવે છે બ્લેક બોક્સની અંદર. એની ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે એને ખબર હોતી નથી. જ્યારે વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગની અંદર એના સ્ટ્રક્ચર એટલે એના કોડિંગની સાથે સાથે એનું સ્ટ્રક્ચર પણ જાણતું હોય એને કયું ટેસ્ટિંગ કહેવાય તો કે વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ, બરાબર છે. તો શું કીધું, ઇન બ્લેક બોક્સ ટેસ્ટિંગ ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ ધ આઇટમ બીઇંગ ટેસ્ટેડ ઇઝ અનનોન. ઇન્ટરનલ સ્ટ્રક્ચરથી એ અનનોન છે, બરાબર. ધ યુઝર ધ ટેસ્ટર એન્ડ ઇન ધ વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઇઝ નોન. જ્યારે વ્હાઇટ બોક્સની અંદર સ્ટ્રક્ચરને જાણે છે, બરાબર છે. ઇન ગ્રે બોક્સ ટેસ્ટિંગ ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઇઝ પાર્શિયલી નોન. એટલે ગ્રે બોક્સની અંદર કેવું થશે, બ્લેક બોક્સની અંદર સાવ અનનોન છે, જે યુઝર છે એને કંઈ ખબર જ નથી. વ્હાઇટ બોક્સની અંદર ટોટલી યુઝરને ખબર છે કે એનું સ્ટ્રક્ચર કેવું છે. જ્યારે ગ્રે બોક્સની અંદર પાર્શિયલી એટલે કે અડધી ખબર છે, અડધી ખબર નથી, બરાબર છે. પાર્શિયલી નોન એટલે કે અડધી જાણકારી ખબર છે, અડધું જે છે એ ખબર નથી, બરાબર છે. This involves having access to internal data structures and algorithms for purpose of designing the test cases. જ્યારે ગ્રે બોક્સ ટેસ્ટિંગ કરે છે ત્યારે એના સ્ટ્રક્ચર અને અલ્ગોરિધમના આધારે એનો ટેસ્ટ કરી શકે છે, બરાબર. એનું ટેસ્ટિંગ કરે છે કોડનું. બટ testing at the user or black box level, intention of this testing is to find out defect related to bad design or bad implementation of the system. આ ટેસ્ટિંગનો યુઝ ગ્રે બોક્સ ટેસ્ટિંગ યુઝ કરવાનો પર્પઝ માત્ર એટલો જ છે કે કોઈ પણ બેડ ડિઝાઇન એટલે કે ખોટી ડિઝાઇન અને ખોટું ઇમ્પ્લિમેન્ટેશન ન થવું જોઈએ, બરાબર છે. જ્યારે વ્હાઇટ બોક્સ છે એમાં પ્રોપરલી કોડ સાથેનું સ્ટ્રક્ચર વાઇઝ એનું ટેસ્ટિંગ થાય છે. બ્લેક બોક્સની અંદર ખાલી કોડનું ટેસ્ટિંગ થાય છે. જ્યારે ગ્રે બોક્સનો ખાલી પર્પઝ એટલો છે કે ખોટું ડિઝાઇન અને ખોટું ઇમ્પ્લિમેન્ટેશન ન થવા દે, બરાબર છે. ગ્રે બોક્સ ટેસ્ટિંગ ઇઝ નેમ, એને નામ આપવામાં આવ્યું છે. શું કામ? ઇન સો બીકોઝ ધ સોફ્ટવેર પ્રોગ્રામ ઇન ધ આઈઝ ઓફ ધ ટેસ્ટર ઇઝ લાઇક અ ગ્રે. જે પણ કોઈ ટેસ્ટર છે એની આઈઝ એટલે કે એની જોવાનો જે રીત છે, બરાબર છે, એ કેવી છે તો કે સેમી ટ્રાન્સપરન્ટ છે. અડધી દેખાય એવું છે, અડધું દેખાય એવું નથી, બરાબર. શું કીધું છે? ગ્રે. એટલે ગ્રેનો કલર કેવો છે તો કે વ્હાઇટ અને બ્લેકનું કોમ્બિનેશન છે. એટલે એ કેવું રહેશે તો કે સેમી ટ્રાન્સપરન્ટ બોક્સ ઇનસાઇડ વિચ વન કેન પાર્શિયલી સી. એટલે કે અડધું દેખાઈ શકે એવું છે, અડધું પાર્શિયલી છે, આરપાર દેખાતું પ્રોપર નથી અને સાવ બ્લેકની જેમ પણ નથી, બરાબર છે. એનું એક્ઝામ્પલ અહીંયા જોશો તો ખ્યાલ આવશે. એનો કલર જ જો એવો છે. પ્રોક્સી સ્કેનર, વેબ એપ્લિકેશન સર્વર. તમે કોઈ પણ વેબ એપ્લિકેશનનો યુઝ કરતા હોય ત્યારે એનો સ્ટોરેજ ક્યાં થાય છે તો કે ડેટાબેઝની અંદર, અથવા તો એક્સટર્નલ એપ્લિકેશનની અંદર તમે કરો છો, અથવા તો ઓપરેટિંગ સિસ્ટમની અંદર એનું સ્ટોરેજ થશે. માની લો કે તમે કોઈ પણ વેબસાઇટ ઉપરથી કોઈ પણ વિડીયો ડાઉનલોડ કરો છો, કોઈ પણ એપ ડાઉનલોડ કરો છો, તો એ ક્યાં સ્ટોર થાય છે તો કે કાં તો એની ઇન્ટરનલ મેમરીની અંદર, અથવા તો એક્સટર્નલ મેમરીની અંદર, અથવા તો ડેટાબેઝની અંદર, બરાબર છે.
આ એનું એક એક્ઝામ્પલ લીધેલું છે કે પ્રોપરલી તમને ક્યાં રન થાય છે ક્યાં થાય છે એ તમને ખ્યાલ આવતો નથી, એની ખાલી તમે એને ડાયરેક્ટ એને ડાઉનલોડ કરી અને મૂકી શકો છો, બાકી એનો પ્રોપર કોડ એનું પ્રોપર સ્ટ્રક્ચર તમે જોઈ શકતા નથી, બરાબર છે. ઇનબિલ્ટ તમે જોઈ શકતા, તમે જ બનાવેલું છે નહીં, ઉપરથી તમે કંઈ પણ ડાઉનલોડ લો અને ડાયરેક્ટ તમે એને સ્ટોર કરાવી દો છો, અથવા તો કોઈ પણ સોફ્ટવેરમાં કોઈનો કોપી કરી અને કોડ તમે ખાલી મૂકો છો, બરાબર. પ્રોપર એનું નોલેજ છે નહીં. અહીંયા જોઈએ ઇન ધીસ કેસ લાસ્ટ પેરેગ્રાફ છે, ઇન એબ્સન્સ ઓફ ઇમ્પ્લિમેન્ટેશન ડિટેલ. શું કીધું છે કે જો આ કેસની અંદર કેવું છે ગ્રે બોક્સની અંદર, તો કે ઇમ્પ્લિમેન્ટેશનની ખામી રહી છે, એબ્સન્સ રહી છે, બરાબર છે. કે તમે જે ઇમ્પ્લિમેન્ટ કરો છો એ તમારો પ્રોપર કોડ છે ને, ટેસ્ટર તમારું પોતાનું છે ને, તમે બાય ડિફોલ્ટ ઇન્ટરનેટ ઉપરથી લીધેલું હોય અથવા તો કોઈ બીજાની એપ્લિકેશનમાંથી તમે ખાલી એનો યુઝ કરો છો, તમે બનાવેલું તમે ટેસ્ટ કરેલું છે નહીં. You might test web from with valid invalid mail IDs and different field of intersect to make sure that functionality is intact. શું કીધું છે, તમે કોઈ પણ મેલ આઈડી છે ચેક કરો છો તો ફેક પણ હોઈ શકે છે. ઘણી વખત આપણે ફેક આઈડી ઘણા બનાવે છે, બરાબર. તો એ પ્રોપર ખબર નથી પડતી કે આ જે વ્યક્તિ છે, આ જે યુઝર છે એ જ વ્યક્તિ છે કે જેને પોતાનું જ સાચું જ મેલ આઈડી બનાવ્યું છે કે ફેક બનાવ્યું છે, બરાબર. એટલે એ તમને ખ્યાલ આવતો નથી. પ્રોપર આઈડી તમે જોઈ શકો છો પણ એ જ વ્યક્તિનું આઈડી છે કે બીજાનું છે તમને ખ્યાલ રહેતો નથી. આ એનું એક એક્ઝામ્પલ આપેલું છે, બરાબર. બટ ઇફ you know the implementation detail, you know the system is making following assumption. તમે જ્યારે કોઈ પણ ઇમ્પ્લિમેન્ટ કરો છો ત્યારે નીચે મુજબના તમને તારણો જોવા મળે છે. સર્વર વિલ નેવર ગેટ ઇનવેલિડ મેલ આઈડી. સર્વર છે ઘણી વખત ઇનવેલિડ આઈડી છે એક્સેપ્ટ કરતું નથી. સર્વર વિલ નેવર સેન્ડ મેલ ટુ ઇનવેલિડ આઈડી. સર્વર ઘણી વખત ખોટા આઈડી ઉપર મેલ પણ સેન્ડ કરવા દેતું નથી. આપણે ના પાડી દઈએ છીએ. ઘણી વખત તમે તમારું આઈડી ભૂલી ગયા હોય અથવા તો પાસવર્ડ ભૂલી ગયા હોય તો તમે આખી પ્રોસેસ કરી લો છો કે તમે મેલ મોકલવા માટે તૈયારી કરો છો, બરાબર, અથવા તો કોઈને વિડીયો મોકલવો છે, તમે એના આઈડીમાં ખાલી ડોટની અથવા તો અંડરસ્કોરની પણ ભૂલ હશે તો પણ એ પ્રોપર વ્યક્તિને જાશે નહીં, અથવા તો સર્વર જ ના પાડી દેશે કે ધેટ ઇઝ ઇનવેલિડ યુઝર નેમ ઓર આઈડી, આવો તમને મેસેજ મોકલી દેશે, બરાબર છે. સર્વર વિલ નેવર રિસીવ ફેલિયર નોટિફિકેશન ફોર ધીસ મેલ. અને સર્વર એની ફેલિયરની નોટિફિકેશન તમને મોકલે છે, જેમ કીધું એમ કે ધેટ વિલ બી નોટ પ્રોપર યુઝર આઈડી ઓર પાસવર્ડ. આ તમારો પ્રોપર આઈડી અને પાસવર્ડ છે નહીં. તમે ક્યારેક કોઈ પણ એપ ડાઉનલોડ કરો છો, તમારી પાસે આઈડી અને પાસવર્ડ માગે છે, બીજી વખત એન્ટર કરાવતી વખતે કાંઈક એવી ભૂલ થઈ જાય તો તમને મેસેજ મોકલે છે, એટલે કે નોટિફિકેશન તમને સેન્ડ કરે છે, બરાબર છે. સો એઝ અ પાર્ટ ઓફ ગ્રે બોક્સ ટેસ્ટિંગ ઇન ધ એબોવ એક્ઝામ્પલ યુ વિલ હેવ અ ટેસ્ટ કેસ ઓન ક્લાસિફાય. એટલે કે તમે 3 કે 4 રીતે તમે કોઈને પણ તમારા યુઝરને અથવા તો કોઈ પણ યુઝર છે આઈડીનો એને તમારે મેલ સેન્ડ કરવો છે, કાંઈ પણ ઇન્ફોર્મેશન મોકલવી છે, બરાબર, ઓનલાઈન, તો તમે એને શું કહેવાય કે એના વેલિડેશન ફોર્મ હોય છે કે એ વેલિડ ફોર્મેટમાં તમે મોકલો છો તો જ મોકલાશે, બાકી મોકલાશે નહીં, બરાબર છે. તો તમારું એનું વેલિડેશન શું હોય કે પ્રોપર પાસવર્ડ હોવો જોઈએ, એનું આઈડી પ્રોપર હોવું જોઈએ, તો જ તમે એને સેન્ડ કરી શકો છો, બરાબર. એટલે કે આ શું થયું હતું કે ગ્રે બોક્સ ટેસ્ટિંગનું થયું એક એક્ઝામ્પલ છે કે જેની અંદર તમે તમારો કોડ લખતા નથી, સર્વર ઉપર ડિપેન્ડ કરે છે કે જો તમે સાચું મેલ આઈડી મોકલશો સાચા મેલ આઈડી ઉપર તો